તમહમ વંદે પરમાનંદ માધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. નીલકંઠ મહાપ્રભુ ગંગાસાગર થઈ અને કપિલાશ્રમ પધાર્યા છે. કપિલાશ્રમમાં કપિલ મુનિનો જે આશ્રમ છે, મંદિર છે, ત્યાં નીલકંઠ પ્રભુ રોકાણા છે. કપિલાશ્રમમાં નિવાસ દરમિયાન એક વખત નીલકંઠ પ્રભુ તે મંદિરમાં જ ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન થયા. જેમ કોઈ પ્રતિમા હોય એવા સ્થિરપણે વર્ણી પ્રભુને જોઈ યાત્રિકોને આશ્ચર્યનો પાર ન રહ્યો. માત્ર 2 કે 3 દિવસ નહીં, 7 દિવસ સુધી બિલકુલ સ્થિર આસને બેસી રહ્યા. યાત્રિકો એવી કલ્પના કરવા માંડ્યા કે કપિલ મુનિ સ્વયં આ સ્વરૂપે આવીને બેસી ગયા છે. લોકોની કલ્પના તો એમની સમજણ પ્રમાણે હતી. એમને એ ખ્યાલ પણ ક્યાંથી હોય કે આ વર્ણી પ્રભુ દેખાય છે નાના બાળક જેવા, નાના યોગી જેવા, પણ એ તો અસંખ્ય બ્રહ્માંડોના કરતા હરતા સર્વાવતારી ભગવાન છે. જ્યારે નીલકંઠ મહાપ્રભુ ધ્યાનસ્થ અવસ્થામાં બિરાઈ જાય એ દરમિયાન અહીં પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરી અધર્મનો નાશ કરવા નીલકંઠ પ્રભુને પ્રાર્થના કરવા આવ્યા હતા. પરંતુ પ્રભુને ધ્યાનમાં બિરાજમાન જોયા એટલે પ્રભુને વિક્ષેપ ન કરાય એમ જાણી એમણે કપિલ મુનિને પોતાનું દુઃખ રજૂ કર્યું. કપિલ મુનિએ નીલકંઠ પ્રભુને પ્રાર્થના કરી, વાલા ભક્તજનો, આ રીતે પૃથ્વી ઉપર પાપ વધી ગયું, જેને કારણે સ્વયં ધરતી માતા ત્યાં પધાર્યા છે. હે પરમ દયાના સાગર, આ પૃથ્વીનો ભાર દૂર કરવા પ્રગટ થયા છો, પરંતુ એ વાત ભૂલી જઈને ધ્યાનમાં બેસી ગયા છો. તમે વાયદો તો આપ્યો હતો, એને કેટલો સમય વીતી ગયો છે. સાધુ, બ્રાહ્મણ, દેવો બધાય બહુ દુઃખી થાય છે. પાખંડીઓનું જોર અતિ વધી ગયું છે. જો પૃથ્વી પર બહુ જ ભાર વધી જશે તો બિચારા શેષજી પણ મૂંઝાઈને એ સહન નહીં કરી શકે. પૃથ્વી રસાતળમાં ચાલી જશે. પછી તમે કોની સહાય કરવા જશો? મોલ સુકાઈ જાય, પછી વૃષ્ટિ થાય, માણસ મૃત્યુ પામે, પછી એને દવા આપવામાં આવે, એનો કાંઈ અર્થ ખરો? જેવે સમયે જેની જરૂર હોય એ સમયે એ કામમાં ન આવે, એ બધુંય વ્યર્થ ગણાય છે. કપિલ મુનિના મુખેથી પૃથ્વીનું કષ્ટ સાંભળી નીલકંઠ પ્રભુ મંદહાસ્ય કરતા જાગૃત થઈ કપિલ મુનિને પોતાના વન વિચરણનો હેતુ બતાવતા કહે છે કે હે મુનિવર્ય, અમારું વિચરણ આ પૃથ્વીનો ભાર હરવા માટે જ છે.
અમે જાણીએ છીએ કે જગન્નાથપુરીમાં પાખંડીઓના મોટા મોટા ઝુંડ જમા થયા છે. તેનો માહુમાહી લડાવી પૃથ્વીનો ભાર હળવો કરવા માટે જ અમે એ તરફ જઈ રહ્યા છીએ. નીલકંઠ વર્ણીનું આ વચન સાંભળી પૃથ્વી દેવીને અતિશય આનંદ થયો. એમણે પ્રેમપૂર્વક નીલકંઠ પ્રભુને વંદન કરી ત્યાંથી વિદાય લીધી. નીલકંઠ પ્રભુ અહીં પોતે 1 મહિનો સુધી રહ્યા છે. અહીંનું કાર્ય સમાપ્ત થયું એટલે મુમુક્ષુઓનો સાદ સાંભળી નીલકંઠ વર્ણીએ આગળ પ્રયાણ કર્યું હતું. મકર સંક્રાંતિના પાવન પર્વે ગંગા સ્નાન અને ગંગા તટ પર દાન આપવું એ અત્યંત શુભ માનવામાં આવ્યું છે. ભગવાન ગંગા સાગરે પધાર્યા ત્યારે પવિત્ર મકર સંક્રાંતિનો દિવસ હતો. ઉત્તરાયણના દિવસે આવ્યા હતા. એટલે ગંગાને કિનારે આવેલા તમામ તીર્થધામો પર મકર સંક્રાંતિના રોજ શ્રદ્ધાળુઓ સ્નાન કરવા ઉમટી પડે છે. પરંતુ એ બધા તીર્થધામોમાંથી આ ગંગા સાગર તીર્થધામમાં ગંગા સ્નાનનો મહિમા અનેરો છે. સર્વત્ર પાવની ગંગા ત્રિષુ સ્થાનેષુ દુર્લભા ગંગામ દ્વારે પ્રયોગે ચ ગંગા સાગર સંગમે. અર્થાત ગંગા નદી બધે પવિત્ર અને પાવન છે, પણ 3 સ્થાને એનું સ્નાન અતિ પુણ્યશાળી લેખાય છે. ગંગા દ્વારે એટલે કે ગંગોત્રીએ, પ્રયાગે અને ગંગા સાગર સંગમે. આ 3 ઠેકાણે વિશેષ મહિમા છે. આદિકાળથી વહેતી રહેલી પવિત્ર અને પાપ વિમોચની ગંગા એના ઉદ્ગમ સ્થાન ગંગોત્રીથી ભાગીરથી રૂપે આરંભ થાય છે. આ મહાશક્તિશાળી નદી દેવપ્રયાગમાં અલકનંદા સાથે સંગમ બાદ ગંગા તરીકે ઓળખાય છે. અંતે ગંગા સાગર પહોંચી અને સાગરમાં સમાઈ જાય છે. પુરાણોમાં મહાત્મય ધરાવતા અને ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલા તીર્થક્ષેત્ર ગંગા સાગરમાં દર વર્ષે મકર સંક્રાંતિ પર્વ પર મહાકુંભ જેવો મેળો ભરાય છે. ગંગા સાગર એ સૌથી મોટું તીર્થસ્થાન છે, જ્યાં સેંકડો લોકો પવિત્ર સ્નાન કરવા માટે આવે છે. મકર સંક્રાંતિના દિવસે આશરે 20 લાખ લોકો અહીં સ્નાન કરવા માટે આવે છે. એને લીધે શ્રદ્ધાળુઓ માટે ગંગા સાગર શ્રેષ્ઠ તીર્થક્ષેત્ર બની ચૂક્યું છે. શ્રદ્ધાળુઓ એવું માને છે કે ગંગા સાગરમાં એક વખત ડૂબકી લગાવવાથી 10 અશ્વમેઘ યજ્ઞ અને 1000 ગાય દાન કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે. ગંગા સાગરનું પૌરાણિક મહાત્મય છે કે તે પાતાળ લોકના આખરી છેડે આવેલો છે. ત્યાં ભગવાન વિષ્ણુના 5મા અવતાર મહામુનિ કપિલનો પ્રાદુર્ભાવ થયો હતો. ગંગા સાગર તીર્થ અને કપિલ મુનિનો આશ્રમ એકબીજાના પર્યાય બની ગયા છે. કોઈને એ પ્રશ્ન થાય કે ગંગા નદી અહીં સાગરને મળે છે, તેથી આ સ્થળનું મહાત્મ્ય સમજી શકાય, પરંતુ અહીં કપિલ મુનિના મંદિરનું શું મહત્વ હોઈ શકે? પૌરાણિક કથાઓ મુજબ ગંગાનું જ્યારે પૃથ્વી ઉપર અવતરણ નહોતું થયું ત્યારે પણ અહીં કપિલ મુનિનો આશ્રમ હતો. ગંગા સાગર તીર્થની સાથોસાથ
કપિલ મુનિનું નામ પણ હંકડાયેલું જ છે. શ્રીમદ ભાગવત અનુસાર ભગવાન કપિલ મુનિ વિષ્ણુના અવતાર હતા. તેમજ કપિલ મુનિના જન્મ અને ભારતીય દર્શનને તેમણે આપેલા સાંખ્ય દર્શનના મહત્ત્વની કથા પણ રસપ્રદ છે. ગુજરાતના પવિત્ર શહેર ગણાતા સિદ્ધપુર ખાતે બિંદુ સરોવર પાસે કરદમ ઋષિનો આશ્રમ હતો. એટલે સિદ્ધપુર કરદમ ઋષિની તપોભૂમિ છે. કરદમ ઋષિ બ્રહ્માજીના માનસપુત્ર ગણાય છે. બ્રહ્માજીના અંશથી કરદમ ઋષિ અવતર્યા હતા. એમની ગણના પ્રજાપતિઓમાં થાય છે. એમને બ્રહ્માજીએ આદેશ આપ્યો હતો કે તમે પ્રજાની સૃષ્ટિ કરો, યોગ્ય સંતાન પ્રાપ્ત થાય તે માટે એમણે કઠિન તપ કર્યું હતું. આ તપથી પ્રસન્ન થઈ ખુદ નારાયણ એના પુત્ર રૂપે અવતરી થયા હતા. કરદમ ઋષિના તપ અને સાધન જોઈને ભગવાન નારાયણની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા. આ આંસુ બિંદુ સરોવરમાં પડ્યા એટલે આ સરોવરનું પાણી પણ પવિત્ર થઈ ગયું. ત્યારે ભગવાને કરદમ ઋષિને કહ્યું હતું કે ચક્રવર્તી સમ્રાટ મનુ એમના પત્ની શત્રુપા એમની દીકરી દેવહૂતિને લઈને તમારી પાસે આવશે, એનું પાણી ગ્રહણ કરી લેજો, કહેતા એની સાથે તમે લગ્ન કરજો. કાળાંતરમાં તેવું જ થયું. સૌ પહેલાં મનુ અને એના પત્ની શત્રુપા બ્રહ્માજીના 2 અલગ અલગ ભાગોમાંથી પ્રગટ થયા. એમની 3 પુત્રીઓ થઈ, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. આકૃતિના લગ્ન ઋષિ પ્રજાપતિ સાથે થયા. પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. આ એ જ દક્ષ જેઓ માતા પાર્વતીના પૂર્વજન્મમાં એના પિતા હતા. દેવહૂતિના લગ્ન કરદમ મુનિ સાથે થયા. પહેલાં તેઓ 9 પુત્રીઓના માતા બન્યા. આ પુત્રીઓના નામ હતા કલા, અનસૂયા, શ્રદ્ધા, હવીરભૂર, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતી અને શાંતિ દેવી. તો કરદમ મુનિને પ્રથમ 9 દીકરીઓના જન્મ થયેલા, જે કપિલ ભગવાનની બહેનો થાય. એ પછી કરદમ ઋષિએ સંન્યાસ લેવા વિચાર્યું. ત્યારે બ્રહ્માજીએ એમને કહ્યું કે હવે તમારે ઘેર પુત્ર રૂપે સ્વયં ભગવાન પધારવાના છે, એમની પ્રતીક્ષા કરો. થોડા સમયમાં એ પ્રતીક્ષા ફળી. મહર્ષિ કરદમ અને મનુકન્યા દેવહૂતિને ત્યાં ભગવાન નારાયણ કપિલ નામે પુત્ર રૂપે અવતર્યા. કપિલના આવિર્ભાવ સમયે બ્રહ્માએ મહર્ષિ કરદમને કહ્યું હતું કે હે મુનિ, તમારા પુત્ર સાક્ષાત ઈશ્વર સ્વરૂપ છે. સ્વયં ભગવાન માયાનું રૂપ ધારણ કરીને કપિલ રૂપે તમારા ઘરે અવતરિત થયા છે. પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે મહામુનિ કપિલને સાંખ્યયોગના આચાર્ય કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતમાં પણ એવો જ ઉલ્લેખ છે. બ્રહ્માના કહેવા મુજબ સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ દેવા માટે સ્વયં ભગવાન સત્વ અંશથી પ્રાગટ્યને પામ્યા હતા. શાસ્ત્રોમાં વર્ણન છે કે મહર્ષિ કરદમે મનુકન્યા દેવહૂતિને ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે જ્યારે હું તપશ્ચર્યામાં લીન રહીશ ત્યારે તમે ભગવાન નારાયણને પુત્ર રૂપે પ્રાપ્ત કરશો. એ તમને પરબ્રહ્મના તત્વ સમજાવશે અને તમને મોક્ષનો માર્ગ ચીંધશે.
કપિલ મુનિના જન્મ પછી કરદમ ઋષિ જતા રહ્યા અને દેવહૂતિને કહેતા ગયા કે તેમનો પુત્ર કપિલ જ દેવહૂતિનો ઉદ્ધાર કરશે. કપિલ મુનિએ પોતાની માતા દેવહૂતિને સિદ્ધપુરમાં સાંખ્યયોગનું જ્ઞાન આપ્યું હતું. આ સ્થળ ગુજરાતના પાટણની નજીક સિદ્ધપુર શહેરમાં આવેલું છે. કપિલ મુનિએ પોતાની માતા દેવહૂતિને અહમનો ભાવ, અહંકાર ત્યાગ કરવાની દીક્ષા આપી. સાથોસાથ ભક્તિ માર્ગ પર ગમન કરવાનું કહ્યું. મંત્ર પ્રદાન કર્યો, કારણ કે ભક્તિથી શરીર અને જ્ઞાનથી મનની શુદ્ધિ થાય છે. ગંગાસાગર તીર્થમાં કપિલ મુનિનો આશ્રમ હોવો અને અહીં ગંગાનું સાગર સાથે મિલન સ્થળ હોવું, એને સાંકળતી જે કથા છે તે કંઈક આવી છે. એનો પ્રારંભ અયોધ્યાના મહાપ્રતાપી રાજા સગરે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું ત્યાંથી થાય છે. રાજા સગર અશ્વમેઘ યજ્ઞ કરાવી રહ્યા છે. એ જોઈને ઇન્દ્રને થયું કે જો આ યજ્ઞ સફળ થઈ જાય તો એનું પોતાનું મહત્ત્વ ઘટી જાય. તેથી એને કપિલ મુનિના તપ કરવાના સ્થાનની નજીક અશ્વમેઘનો ઘોડો બાંધી દીધો. એ તો જાણીતી વાત છે કે અશ્વમેઘ યજ્ઞ કરનાર રાજા યજ્ઞના ઘોડાને છૂટો મૂકી દે. ઘોડો ફરતો ફરતો નીકળી પડે. જે કોઈ રાજા ઘોડાને આગળ વધતો અટકાવે તો એની સાથે યુદ્ધ કરી એને પરાજિત કરવામાં આવે છે. રાજા સગરના 60,000 પુત્રો હતા. કપિલ મુનિની તપશ્ચર્યા સ્થળ પાસે ઘોડો બંધાયેલો, એટલે એ બધા ઘોડાની શોધમાં નીકળ્યા અને ઘોડો જ્યાં બંધાયો હતો ત્યાં પહોંચી ગયા. એમને એવું લાગ્યું કે કપિલ મુનિએ ઘોડો બાંધ્યો છે, પણ ઇન્દ્ર બાંધીને જતો રહ્યો હતો. તેઓ કપિલ મુનિ સાથે વિવાદમાં ઉતરી પડ્યા. મુનિને સગર રાજાના અશ્વમેઘ યજ્ઞ સાથે કોઈ લેવા દેવા નહોતી, પણ રાજાના પુત્રો જે પ્રકારની વાણી ઉચ્ચારી રહ્યા હતા ને એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા. જેવી એને આંખો ખોલી, તમામ 60,000 સગર પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. રાજા ભગીરથ સગર પુત્રોના પિતરાઈ હતા. એમને આ બધા ભાઈઓને મોક્ષ મળે તે માટે બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપ કર્યું. બ્રહ્માજીએ તેમને કહ્યું કે જો ગંગા પૃથ્વી ઉપર આવે તો જ શક્ય બની શકે. ગંગાને પૃથ્વી ઉપર લાવી સરળ નહોતી હો, એનો વેગ ખૂબ હતો. એટલે તે માટે શિવજીની મદદ લેવાઈ. આ રીતે ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ થયું અને એના સ્પર્શથી તમામ સગર કુમારોનો મોક્ષ થયો. હિન્દુ કેલેન્ડર મુજબ ગંગાના પૃથ્વી પર આગમનની તારીખ ઉત્તરાયણ અથવા મકર સંક્રાંતિ પર છે. તેથી જ આ દિવસે લાખો લોકો ગંગા સાગરમાં સ્નાન કરે છે, જેથી તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ગંગા સાગર તીર્થ ઇતિહાસ ખૂબ પ્રસિદ્ધ છે. એમાં દંતકથાઓથી માંડીને ઐતિહાસિક પ્રમાણોનો પણ સમાવેશ થાય. એવું માનવામાં આવે છે કે ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું એ પહેલાં પણ સાગર તીર્થનું અસ્તિત્વ અને મહત્ત્વ તો હતું જ. એનો ઉલ્લેખ સન 1937માં પ્રગટ થયેલા બંગાળી સામયિક હરકારાના એક અંકમાંથી મળે છે.
હરકરામાં જણાવાયું છે કે અહીં જે એક વિશાળ મંદિર છે તે લોકકથાઓ મુજબ 1400 વર્ષો પહેલાં, કહેતા ઈસવીસન 437માં બંધાયું હતું. આ મંદિરમાં કપિલ મુનિ નામના એક દેવતુલ્ય મહાત્માની મૂર્તિ છે. એને જયપુરના રાજાના સંરક્ષણમાં ગુરુ સંપ્રદાયે પ્રતિષ્ઠિત કરી હતી. પછી રામાનંદી સંપ્રદાયના સંન્યાસીઓ એને પોતાનું આરાધ્ય સ્થળ બનાવ્યું. આ ઉપરાંત સન 1683માં જેમ્સે પોતાના એક પુસ્તકમાં સાગર દ્વીપમાં એક મંદિર હોવાનો ઉલ્લેખ કર્યો છે. સન 1727માં હેમિલ્ટન અને સર H.H. વિલ્સને પોતાના પુસ્તકમાં એક વડ નીચે મંદિર હોવાનો અને એમાં ભગવાન રામ અને હનુમાનની મૂર્તિનો હોવાનો ઉલ્લેખ કરેલો છે. ગંગા સાગરને સાગર દ્વીપ કે ગંગા સાગર સંગમ પણ કહે છે. બંગાળના ઉપસાગરમાં કોન્ટિનેન્ટલ શેલ્ફમાં કલકત્તાથી 120 કિલોમીટર દક્ષિણમાં આ દ્વીપ છે. 300 કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા આ દ્વીપ પર લગભગ 43 જેટલા ગામ છે. એમાં કુલ 2.5 લાખ જેટલી વસ્તી છે. એ દ્વીપ છે સાગરની વચમાં. ગંગા નદીનો સાગર સાથે અહીં જ સંગમ થાય છે. બંગાળના સુદૂર દક્ષિણી છેડે વિશ્વવિખ્યાત સુંદર વન છે. સાગર દ્વીપ આ જ સુંદર વનનો એક મહત્વનો હિસ્સો છે. આ દ્વીપ 30 કિલોમીટર લાંબો અને સરેરાશ 10-12 કિલોમીટર પહોળાઈ ધરાવે છે. એ લગભગ 5000 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. અહીં કપિલ મુનિનું મંદિર છે જેનું વિશેષ મહત્વ છે. વર્તમાન મંદિરનું નિર્માણ સન 1973માં થયું હતું. મંદિરમાં ભગવાન કપિલ આદિકની 6 મૂર્તિઓ બિરાજમાન છે. કપિલ મુનિ આશ્રમનું સંચાલન શ્રી પંચ રામાનંદીય નિર્વાણી અખાડા હનુમાનગઢી અયોધ્યા દ્વારા કરવામાં આવે છે. બોલો. અખાડાની મુખ્ય બેઠક હનુમાનગઢી છે અને અન્ય 7 બેઠકોમાં સૌથી મહત્વની કપિલ મુનિ આશ્રમ બેઠક છે. અયોધ્યાથી આવેલા સાધુ સંતો દ્વારા આખું વર્ષ કપિલ મુનિ મંદિરની પ્રતિમાઓનું પૂજન અર્ચન થાય છે. વર્તમાન કાળે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પણ આ સ્થાનનો સુંદર વિકાસ કરવામાં આવ્યો છે. ગંગા સાગરની છટા નિરાળી છે. ઉપર વિસ્તરેલું વાદળી રંગનું આકાશ અને નીચે શ્વેત ફેનિલ જળ તરંગો અને ધરતી પર પથરાયેલી રેતી અને ઉપરથી પડતા સૂર્યના કિરણો એની શોભામાં વધારો કરે છે. દક્ષિણ બાજુ દૂર સુધી ફેલાયેલો ફેનિલ સમુદ્ર છે. ચારેકોર વિસ્તરેલું હરિયાળું વન એની શોભામાં 4 ચાંદ લગાવી દે છે. હવે કદાચ તમારે ગંગા સાગર જવું હોય તો વાહન માર્ગ અમદાવાદથી વાહન માર્ગે ગંગા સાગર 2200 કિલોમીટર અંતરે આવેલું છે. 2200 કિલોમીટર થાય. 2 હાઈવે રૂટથી જઈ શકાય છે. પહેલો અમદાવાદ, ગોધરા, ઇન્દોર, ભોપાલ, સાગર, પ્રયાગરાજ, ઔરંગાબાદ, ધનબાદ, આસનસોલ, કલકત્તા થઈ અને ગંગા સાગર. બીજો માર્ગ અમદાવાદ, ગોધરા, દાહોદ, ઇન્દોર, નાગપુર, રાયપુર, સંભલપુર, રાઉલકેતા, ખરગપુર, કલકત્તા થઈ અને ગંગા સાગર. વિમાન વ્યવસ્થા અમદાવાદ
વડોદરા, સુરત, મુંબઈથી કલકત્તા સુધી વિમાનની વ્યવસ્થા ઉપલબ્ધ. કલકત્તાથી ગંગાસાગર 120 કિલોમીટર દૂર છે. ટ્રેન વ્યવસ્થા પણ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મુંબઈ વગેરે દેશના મોટા શહેરોથી કલકત્તા સુધીની ટ્રેનો ઉપલબ્ધ છે. કલકત્તાથી ગંગાસાગર જવા માટે 2 રસ્તા છે, પરંતુ આ બંને રસ્તા જળમાર્ગ છે. પાણીમાં તમારે જવું પડે. નામખાના ચમાગુટી રૂટ, બીજું હારવુડ પોઈન્ટ કોચુબેડિયા રૂટ, આ બંને રૂટ સુધીની સફર બસ કે પ્રાઇવેટ વાહનો દ્વારા કરવામાં આવે છે. અહીં પહોંચ્યા પછી દરિયાઈ મુસાફરી શરૂ થાય છે. અહીં પહોંચવા માટે હાવડા સ્ટેશન, બાબુઘાટ અને ધર્મતલાથી સરળતાથી બસો મળી રહે છે. ગંગાસાગર પહોંચવા માટે હારવુડ પોઈન્ટ, કોગુબેડિયા રૂટ દરિયાઈ માર્ગે યોગ્ય માનવામાં આવે છે. આ દરિયાઈ માર્ગને નૌકામાં પાર કરતાં લગભગ 30 મિનિટ લાગે છે. તે પછી કોચુબેડિયાથી બસ મળે છે. ત્યાંની બસમાં બેસી 30 કિલોમીટરના અંતરે આવેલ ગંગાસાગર તીર્થ પહોંચી શકાય. અહીં સવારે 6 વાગ્યાથી નૌકા કે ફેરી સર્વિસ શરૂ થઈ રાત્રે લગભગ 8 વાગ્યા સુધી ચાલે છે. કલકત્તાથી સવારે બસ કે કાર દ્વારા જઈને ગંગાસાગરમાં સ્નાન દર્શન કરી સાંજ સુધીમાં કલકત્તા પરત આવી જવાય છે. નીલકંઠ મહાપ્રભુને જગન્નાથપુરી પહોંચવું હતું. વચ્ચે એક ગામ આવ્યું. એક રસ્તો ગામની બહારથી જતો હતો, એ લાંબો હતો, અને બીજો રસ્તો ગામથી સોસરોપુરી તરફ જતો હતો, એ ટૂંકો હતો. નીલકંઠ વર્ણીએ ટૂંકો રસ્તો પસંદ કર્યો. ઉતાવળા ચાલવા લાગ્યા. જ્યારે નીલકંઠ પ્રભુ ગામ પાર કરીને વનને રસ્તે ચાલ્યા ત્યારે ત્યાં 4-5 સિપાહી આવીને ઊભા રહ્યા. એને જોઈ વર્ણી પ્રભુ પણ ઊભા રહ્યા. સિપાહી આવ્યા હતા રોકવા, પણ નીલકંઠ પ્રભુનું રૂપ, લાવણ્ય, તેજોમય તન જોઈ લોહ ચુંબકમાં ખેંચાઈને એ મૂછાળા સિપાહી નમસ્કાર કરી ચરણ ચૂમવા લાગ્યા. સર્વજ્ઞ નીલકંઠ પ્રભુએ એની સામે જોયું, એમને આશીર્વાદ આપી આગળ પ્રયાણ કર્યું. ત્યાં એક સરદાર સિપાહી બોલ્યો, એ તપોમૂર્તિ, આ બાજુ જવાની અહીંના રાજાએ મનાઈ ફરમાવી છે. કારણ કે ત્યાં રસ્તામાં એક ઘેઘોર વડમાં માથા વિહીન ખવીશ રહે છે. ખવીશ તે ત્યાં જતા પશુ અને માનવનો કોળિયો કરી જાય. માથા વિનાનો ખવીશ, જેને હોપારી લીધી હોય એ મર્યા પછી ખવીશ થાય. કોઈને કહે કે તું આટલા રૂપિયા આપીશ તો આને મારી નાખજે. આપ તો કિશોર મૂર્તિ છો, અમે આપને નહીં જવા દઈએ. રાજાએ અનેક પ્રકારે ઉપાયો કર્યા છે, પણ એ ખવીશને મારવામાં સફળ થયા નથી. તેથી પ્રજાના કલ્યાણ માટે અમને ચોકીદાર તરીકે અહીં નિયુક્ત કર્યા છે. માટે તમે અમારું માનો અને બીજા માર્ગે સીધાઓ. મધુર મુસ્કાન સાથે નીલકંઠ પ્રભુ બોલ્યા, તમારા રાજા પ્રજાવત્સલ છે, એ જાણી મને આનંદ થયો. હવે ચિંતા કરશો નહીં, અમારે તો જે યોગ્ય હશે એ જ કરવું છે. તેથી અમે આ રસ્તે જ જવાના છીએ. ઈશ્વરની ઈચ્છા જુઓ તો ખરા. આટલું બોલી નીલકંઠ પ્રભુ નિર્ભયપણે વીજળી વેગે ચાલવા લાગ્યા. સૈનિકો દોડી નીલકંઠ પ્રભુની આગળ આવી ગયા. તેઓ ભયથી થરથરતા બૂમાબૂમ કરવા લાગ્યા. આથી સર્વ ગ્રામજન ભેગા થઈ ગયા. પરિસ્થિતિ કંઈક જુદો જ વળાંક લઈ રહી હતી. દરવાણીએ રાજાને બધી વાતના સમાચાર વિગતવાર આપ્યા. આ બધા સમાચાર મળવાથી રાજા ઉતાવળે નીલકંઠ પ્રભુની પાસે આવ્યા. નીલકંઠ વર્ણીને જોઈ નમસ્કાર કર્યા. એમણે ખવીશના ભય અંગે નીલકંઠ પ્રભુની નમ્રતાથી વાર્તા કરી. પરંતુ રાજાની નીલકંઠ પ્રભુને રોકવાનો પ્રયાસ બધો જ વ્યર્થ ગયો. નીલકંઠ પ્રભુ તો આગળ ચાલવા લઈ ગયા. એમની પાસે કોઈ કંઈ બોલી શક્યું નહીં.
રાજા મુખ બની સૈનિકો સહ ચાલવા લાગ્યો. પાછળ પ્રજાજનો પણ અવાક બન્યા. કેટલાક તમાશો જોવા પાછળ પાછળ ચાલવા લાગ્યા. વનમાં રહેલો ભયંકર ખવીશ કોલાહલ સાંભળી બહાર આવ્યો. નીલકંઠ પ્રભુને જોઈને ભયાનક હાસ્ય કરવા લાગ્યો. એનું ભયંકર રૂપ બિહામણું લાગતું હતું. નીલકંઠ વર્ણી પ્રભુ મક્કમ ધીર પગલે આગળ વધ્યા. રાજા અને પ્રજા દૂર રહી થર થર કંપતાઈ જોઈ રહ્યા. ખવીશ 4 ડગલા આગળ આવ્યો ત્યાં નીલકંઠ પ્રભુએ કરડી દ્રષ્ટિ કરી રાક્ષસની સામે જોયું. ત્યાં તો ખવીશ રાડા રાડ કરવા લાગ્યો. બળી ગયો, બળી મર્યું છું, મને કોઈ બચાવો એમ બોલતો ઉછળી ઉછળી પછાડવા લાગ્યો. નીલકંઠ પ્રભુને કહેવા લાગ્યો કે પ્રભુ, હું આપના તપોતેજથી બળી રહ્યો છું. મને અસહ્ય પીડા થઈ રહી છે. મેં ઘોર પાપાચાર કર્યા છે. મારી અક્ષમ્ય ભૂલો દયા કરીને ક્ષમા કરો. હે દયાળુ, મારો મોક્ષ કરો, મારો મોક્ષ કરો. રાજા અને પ્રજાજનોએ વિચાર્યું કે આ બાળવર્ણી નાના લાગે છે, પરંતુ સાક્ષાત ભગવાન છે. આવી રીતે નીલકંઠ વર્ણીએ ખવીશની આજીજી સાંભળી, પાણીની અંજલી એના પર છાંટી, એના પાપ કર્મ બળી એની મુક્તિ કરી. પ્રથમ બદ્રિકાશ્રમમાં તપ કરવા મોકલી દીધો. પછી નીલકંઠ પ્રભુએ એને સત્સંગમાં જન્મ ધરાવી પોતાનું ધામ સુખ આપશે એવો કોલ આપ્યો. નીલકંઠ વર્ણીએ આ ખવીશની મુક્તિ કરી છે. અહીંથી તે ચાલ્યો ગયો છે એમ રાજાએ જાણ્યા બાદ રાજા દોડીને નીલકંઠ પ્રભુના પુનિત પદાબુજમાં ઢળી પડ્યો, આડોટી પડ્યો. પ્રજાજનો પણ 2 હાથ જોડી ગદગદ થઈ પ્રાર્થના કરવા લાગ્યા. રાજાએ નીલકંઠ વર્ણીને કહ્યું કે હે દયામૂર્તિ, આપ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો. આપ દયા કરીને અમારું દુઃખ કાપ્યું. મુજ ગરીબના ઘરે પધારી દર્શનદાન આપીને મને મોક્ષ ભાગી બનાવ્યો. રાજાની પ્રાર્થનાથી રાજી થઈ નીલકંઠ પ્રભુ રાજા પ્રત્યે અમૃત વેણ બોલ્યા કે રાજન, અમે નગરમાં નહીં આવીએ. અમારા સ્વરૂપનું ધ્યાન ભજન કરજો. તમારો દેહ ટૂંક સમય પડી જશે. ત્યારબાદ ગિરનાર તળેટીમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલ પંચાળા ગામમાં ઝીણાભાઈ દરબારના તમે પુત્ર થશો અને ત્યાં તમે હઠીભાઈ નામે જન્મ લેશો. ઝીણાભાઈના દીકરા હઠીભાઈ પૂર્વજન્મમાં રાજા હતા. ત્યાં તમને અમારું મિલન થશે. તમે અમારી સર્વોપરીપણાની નિષ્ઠા કેળવી અમારું ભજન કરી અમારા અક્ષરધામ રૂપી આત્યંતિક કલ્યાણને પામશો. આમ કહી નીલકંઠ પ્રભુ વનમાં અદૃશ્ય થઈ ગયા. નીલકંઠ વર્ણી રાજાને વરદાન આપી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં ચાલતા એક મહાવન આવ્યું. એને પાર કરી નીલકંઠ વર્ણીએ આગળ ચાલતા નિર્મળ નીરથી ભરપૂર નદી જોઈ. ત્યાં સ્નાન આદિક નિત્યવિધિ કરી. પછી નીલકંઠ વર્ણીએ કંદમૂળ લાવી સુધારી બાલમુકુંદને ધરાવીને પોતે જમ્યા. પછી દિશા બાંધીને વર્ણપ્રભુ આગળ ચાલ્યા. વનમાં એક સુંદર ગામ આવ્યું. ત્યાં ગામમાં ચોરે કેટલાક લોકો બેઠેલા. નીલકંઠ વર્ણીએ પૂછ્યું, અહીં જોગી જાતિને રહેવાનું કોઈ સ્થાન છે? એક જણે કહ્યું, અહીં વાણિયાના ઘરની સામે બાવાવાનું મંદિર છે. ત્યાં સૌ સાધુ સંતોને ઉતારો મળે માટે તમે ત્યાં જાઓ. નીલકંઠ વર્ણી ત્યાં મંદિરમાં ગયા. બાવાઓએ તેમને ઉતારો આપ્યો. નીલકંઠ વર્ણી સ્નાન કરી મંદિરના ચોકમાં બેઠા. સંધ્યા આરતી થઈ. પછી મંદિરમાં રામાયણની કથા શરૂ થઈ.
ગામના સ્ત્રી પુરુષો આવી એકબીજાની બાજુમાં ભેગા કથા સાંભળવા બેસી ગયા. નીલકંઠ વર્ણીએ જોયું કે સ્ત્રી પુરુષો મંદિરમાં ભેગા બેસે છે. એમને આ ન ગમ્યું. કથા પૂરી થઈ એટલે સ્ત્રીઓ બાવાની પગચંપી કરવા લાગી. આ બધું દ્રશ્ય નીલકંઠ વર્ણીએ જોયું. આવો અધર્મ જોઈ વર્ણીએ બાવાજીને કહ્યું, તમે ત્યાગી થઈ અને સ્ત્રીઓને કેમ અડો છો? તમારે તો સ્ત્રીઓનો ત્યાગ કરવો જોઈએ. એમનો પરમ ધર્મ છે, છતાં તમે આવો અધર્મ કેમ કરો છો? નીલકંઠ વર્ણીની વાત સાંભળી બાવાજી અને એના બીજા સેવકો એકદમ ક્રોધાયમાન થયા. ભેગા થઈ વર્ણી પ્રભુ પાસે આવ્યા અને લાજ મર્યાદા છોડી તેઓ નીલકંઠ વર્ણી પ્રત્યે બોલ્યા, અય બ્રહ્મચારી, તું આજકાલ આવેલો છે, નાનો છે, છતાં જેમ તેમ બકવાસ કેમ કરેશ? તું અમારા સ્થાનમાં આવી અમારી નિંદા કેમ કરેશ? માટે તું જલ્દી અહીંથી ચાલ્યો જા, નહીંતર માર ખાઈશ હો. તું ધર્મમાં શું જાણે? અમે તો જૂના છીએ, જૂના, અને દેશો દેશમાં ફરીએ છીએ, છતાં અમને કોઈ કાંઈ કહી શકતું નથી. જો વધારે બોલીશ તો જીવથી મારી નાખીશું. અમને રાજાનો પણ ડર નથી, રાજા પણ અમારાથી ડરે છે. અધર્મી બાવાઓના આ પ્રકારના ઘણા ક્રૂર વચનો સાંભળી નીલકંઠ પ્રભુ તુરત મંદિરમાંથી બહાર નીકળી ગયા. મંદિરની સામે જ વાણિયાની દુકાન હતી. ત્યાં ઓસરીમાં આસન પાથરી નીલકંઠ વર્ણી બેઠા. નીલકંઠ પ્રભુએ આવી સરળતા બતાવીને એટલે બાવાઓ માહો માઈ બકવા માંડ્યા. જોયો આપણો પ્રભાવ? આપણી એક હાંકલ પડે ભલ ભલો બોલતો ચૂપ થઈ જાય. ત્યાં પહેલાં નાના બાળકની શી હેસિયત કે આપણા સામે ટકી શકે? બહાર બેઠેલા નીલકંઠ વર્ણીએ સંકલ્પ કર્યો કે આવા ખાઈ પીને છકી ગયેલા બાવાને શિક્ષા તો થવી જ જોઈએ. એ વિના એની શાન ઠેકાણે નહીં આવે. એ સંકલ્પ સાથે નીલકંઠ વર્ણીએ હનુમાનજીને બોલાવ્યા. હનુમાનજી આવી નીલકંઠ વર્ણીને વંદન કરી વર્ણી પ્રભુની શું ઈચ્છા છે એ જાણીને મંદિરમાં ગયા. જે બાવો વધારે બટક બોલો હતો ને એને હનુમાનજીએ પહેલો હાથમાં લીધો. એને ધોકાનો એક પ્રહાર કર્યો, ત્યાં જ એના મોઢેથી વયકારો નીકળી ગયો. પછી હનુમાનજીએ મુખ્ય બાવાજી સહિત બધાને વારાફરતી લપેટમાં લીધા. હનુમાનજીનો પ્રસાદ મળતા બાવાઓએ રાડો રાડ કરીને કહેવા લાગ્યા, બચાવો બચાવો. હનુમાનજી તેઓને કહે, તમે જે વર્ણી પ્રભુનું અપમાન કર્યું એનું આ ફળ. એક તો અધર્મ કરો છો અને કોઈ તમને અધર્મના માર્ગે ચાલતા કહે તો એને મારી નાખો છો. પાપથી જરા પણ બીતા નથી, માટે હવે આ વખતે તમે બચશો નહીં હો. બાવા કહે, આપ કોણ છો? ત્યારે હનુમાનજીએ કહ્યું, હું પ્રભુ શ્રી રામનો સેવક છું અને રામજીની ઈચ્છાથી અહીં આવ્યો છું. જેને તમે અપમાન કર્યું એ વર્ણી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. પોતે આ પૃથ્વી ઉપર રહેલા ધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થયા. તેમને તમે અપમાન કરી મંદિરમાંથી બહાર કાઢ્યા. માટે હવે એમની પ્રાર્થના સ્તુતિ કરી એમને સન્માનપૂર્વક મંદિરમાં લાવી એમનું શરણું સ્વીકારી તમે જો અધર્મનો ત્યાગ કરશો તો સુખી થશો. જો એમ નહીં કરો તો ખૂબ દુઃખી થશો, અંતે યમપુરી જઈને મહાકષ્ટને પામશો. એમ કહીને હનુમાનજી અદૃશ્ય થઈ ગયા. પછી જ્યારે બાવો ભેગા થઈને પસ્તાવો કરતા મંદિરનો દરવાજો ઉગાડી નીલકંઠ વર્ણીની તપાસ કરવા લાગ્યા. ત્યારે ત્યાં વર્ણી પ્રભુ વણિકની ઓસરીમાં શાંતિથી બેઠેલા જોયા. બધા બાવાઓ નિર્માની થઈ વર્ણી પ્રભુ પાસે જઈ પગમાં પડ્યા. મંદિરમાં પધારવા ખૂબ વિનંતી કરવા લાગ્યા. હે પ્રભુ, આપ સાક્ષાત અમારા ઈષ્ટદેવ છો. અમોએ અજાણતા આપનું અપમાન કર્યું, એનું ફળ અમને મળ્યું. હવે આપ અમારા ગુના માફ કરી મંદિરમાં પધારી અમારી સેવા સ્વીકારી અમને ઉપદેશ આપી અમારું કલ્યાણ કરો. બાવાઓની પ્રાર્થના સાંભળી દયાળુ નીલકંઠ પ્રભુ એમની સાથે મંદિરમાં ગયા. બાવાઓએ રસોઈ બનાવી નીલકંઠ પ્રભુને ભાવથી જમાડ્યા. પછી નીલકંઠ પ્રભુએ એને ધર્મનો ઉપદેશ આપ્યો અને બાવાઓ તથા બીજા માણસોએ ધર્મનો ત્યાગ કરી
ધર્મમાં વર્તવાની પ્રતિજ્ઞા લીધી. એટલે વર્ણિ પ્રભુએ તમામને પોતાના શરણે લીધા. નીલકંઠ મહાપ્રભુ બાવાઓનું કલ્યાણ કરી અને આગળ ચાલ્યા છે. આગળની કથા કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની.